તો આણંદ જિલ્લા પંચાયતની પાળજ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે અને પાળજ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત નોંધાવી। 5 રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર સુમિત્રાબેન પટેલે કુલ 5,717 મતના જંગી અંતરથી વિજય મેળવ્યો છે। આ જીત સાથે જિલ્લા પંચાયતમાં મહિલા પ્રમુખ પદને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદનો અંત આવવાનો માર્ગ પણ સાફ થયો। આ પરિણામ સાથે કોંગ્રેસને મોટો રાજકીય ફટકો પડ્યો છે અને જિલ્લા પંચાયતના સત્તા હાંસલ કરવાની તેની આશા પર પાણી ફરી વળ્યું છે। જિલ્લા પંચાયતની સીટમાં આજે પરિણામ આવતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુમિત્રાબેન પટેલનો 5,717 મતોથી જલવંત વિજય થયો છે। હું વિજેતા ઉમેદવાર બેન શ્રી સુમિત્રાબેનને ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે સાથે પાળજ જિલ્લા પંચાયત સીટના તમામ મતદારોનો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મત આપી જલવંત મતોથી વિજય બનાવવા બદલ ખૂબ પાળજ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી સુમિત્રાબેન પટેલનો વિજય એટલે આદરણીય પ્રધાનમંત્રીના નેતૃત્વ, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ અને આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના આ વિસ્તારના કાર્યકર્તાઓનો વિજય છે। કાર્યકર્તાઓની સૂઝબૂઝ અને ભારતીય જનતા પાર્ટી તરફેણમાં પ્રજાજનોનો ચુકાદો 5,717 જેવા મોટા માર્જિનથી આ જિલ્લા પંચાયતની સીટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા।